6-7 को महीना हुआ है, अब होली आता तो साल लगता तो पति तो कमाने जाते हैं, हम भी कमाने चल रहे हैं। आए लंच में खाना खाया है तो हमारा उसका पापा का સર અહીંયા ના થોડા દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયામાં જે ઘટના બની તે ખરેખર ગુજરાત સુરક્ષિતની વાતો કરતી સરકાર માટે એક સર્જક ઘટના હતી અને ગુજરાતની બેન દીકરીઓનું કેટલી સલામત છે એ આ ઘટના જોઈ સરકાર ઉપર અનેક સવાલો પણ ઊભા થાય છે કેમ કે આ ઘટના બન્યા બાદ છેક ઝારખંડના કોઈ મંત્રી ગુજરાત પહોંચી આવે અને ઝારખંડના મંત્રી ગુજરાત પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરે અને દીકરીને એરલિફ્ટ કરવાની વાત કરે। આ એરલિફ્ટ કરવાની વાત ગુજરાત સરકાર ઉપર એક તમોચાઓ મારવા જેવી બાબત છે। ગુજરાત સુરક્ષિત છે, ગુજરાતની બેન દીકરીઓ અડધી રાતે પણ રખડી શકે છે તેવી વાતો કરતી આ સરકાર ખરેખર જે આ ઘટના બની તેની પીડિતાઓને મળવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા કે એક ધારાસભ્ય ત્યાં પહોંચ્યો નથી। કેમ નથી પહોંચ્યો તેની પાછળનું પણ એક રસપ્રદ કારણ છે, કેમ કે ગુજરાત કે દેશની અંદર કોઈ મોટી ચૂંટણી નથી એટલે આની અંદર કોઈ મોટો મુદ્દો બને એવી કોઈ પરિસ્થિતિ નથી અને જે વ્યક્તિ સાથે થયું છે તે આદિવાસી છે એટલે તેને કોઈ મોટો બહોળો વર્ગ નથી કે જે ચૂંટણીની અંદર તેમને નુકસાન કરી શકે। તેને લઈ સરકાર કે ત્યાંના નેતાઓ સંવેદના આપવા માટે નથી પહોંચ્યા અને આ મુદ્દાને કોઈ પોલિટિકલી રંગ નથી આપવામાં આવ્યો। એની પાછળનું એકમાત્ર કારણ આ પણ છે। બાકી જો આજુબાજુના દિવસોની અંદર જો કોઈ ચૂંટણી હોત તો અત્યારે કોઈ રાજ્યના અથવા તો દેશના કોઈ મોટા ગજાના નેતાઓ પણ આની અંદર કૂદી આવ્યા હોત, પણ અત્યારે ગુજરાતના જ કોઈ પણ નેતાઓ આ દીકરીને સંવેદના આપવા માટે પહોંચ્યા નથી અને જે કોઈ જાય છે તેમને એમ કહે છે કે જે ગયા છે નવરા છે, આવો કોઈ ટોણો પણ માર્યો છે। ચેતર વસાવા પણ આ દીકરીને પહોંચવા માટે ગયા હતા। થોડા દિવસ પહેલાં કોંગ્રેસના અમિત ચાવડા પણ ગયા હતા અને આ દીકરી સાથે જે ઘટના બની છે ખરેખર દર્દનાક ઘટના છે અને ભારતીય જનતા પાર્ટી એવા પણ ટોણા મારે છે કે જે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું એ પણ ઝારખંડનો હતો તો ગુજરાતની સુરક્ષા ઉપર સવાલ એટલા માટે ઉઠે છે કે આ ઘટના ગુજરાત રાજ્યના અંદર બની છે। ઝારખંડનો હતો, ઝારખંડની અંદર દુષ્કર્મ નથી આચર્યું, એમને જે ઘટના બની છે અંજામ આપ્યો છે એ ઘટના ગુજરાતની અંદર બની છે। જવાબદારી ગુજરાત સરકારની હોય છે। 30 વર્ષથી શાસન કરતી આ સરકારમાં વર્ષે 628 જેટલા આવા દર્દનાક કેસો બને છે, તેમાંથી માત્ર 10 કે 15 લોકોને સુરક્ષા મળે છે અને 10 કે 15 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે। બાકી કોઈ પૈસાના જોરે તો કોઈ બીજી રીતે ફરી જેલમાંથી બહાર આવી જતા હોય છે। ગુજરાતના એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા પોતાના પ્રવાસોમાં અને બીજા કામોમાં વ્યસ્ત છે। આ દીકરીને મળવા માટે જવા માટે એમની પાસે ટાઈમ નથી અને આ દીકરી કદાચ તેમના ધ્યાનમાં નહીં આવી હોય કારણ કે આ એક મોટો પોલિટિકલી મુદ્દો નથી બન્યો તેટલા માટે પણ હોઈ શકે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આ દીકરીને મળ્યા, સંવેદના આપી અને ચેતર વસાવા ત્યાં પહોંચી દીકરીને સંવેદના આપતા શું કહ્યું તે પણ એકવાર સાંભળો। જે ઝઘડિયા 10 વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં SSG હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની મુલાકાત લીધી, એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડૉક્ટરની ટીમ સાથે ચર્ચા કરી, એમના પરિવારને સાંત્વના આપી, હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ SP શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે, કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે। એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે, આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે, એમને પણ આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ન થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં દાહોદ હોય, બારડોલી હોય, સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય, આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 648 જેટલા આવા દુષ્કર્મ, બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે। ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર, એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે। ત્યારે અમે આજે ભરૂચ SP શ્રી
અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયએસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના 2 મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે, એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે. ચૈતરભાઈ, અત્યારે અમિત શાહે જે ટિપ્પણી કરેલી છે આંબેડકરને લઈને શું કહેશો? લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની, એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો 7 જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે, ત્યારે અમે આપણા માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છીએ, વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર, એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી. ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે. ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે, આ મહાપુરુષની દેન છે. ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી. આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે. આવનારા દિવસોમાં પણ અમે જ્વલંત કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે. અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે. જે રીતના ચેતર વસાવે વાત કરી કે અમે આ પરિવારના પડખે ઊભા છીએ અને એસપીને આવેદનપત્ર આપીને ઝડપથી ન્યાય મળે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. અને ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષમાં ગુજરાતના 648 નાબાલિગ દીકરીઓ જે પીખાઈ ગઈ છે એ પીખાઈ ગયેલી દીકરીઓ ઉપર સવાલ કરતા તેમણે કહ્યું કે ન્યાય ક્યાંય મળે તો નથી. ન્યાય નથી મળતો, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી અને આવા નરાધમોને ફાંસી સિવાય બીજી કોઈ સજા ન હોવી જોઈએ, તેમને ઝડપથી ફાંસી આપવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. અને છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતની અંદર આવારા તત્વો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થાય છે, દારૂ આવે છે અને બીજી બાજુ ગૃહમંત્રી સુરક્ષાની વાતો કરે છે, આની અંદર કેટલી સુરક્ષા છે તે કદાચ તમે આ ઘટના જોઈને નક્કી કરી શકશો કે ગુજરાત કેટલું સુરક્ષિત છે અને ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા કઈ રીતના કામ કરે છે. જો તમે આ દીકરીની જે ઘટના બની તેને લઈને કહેવા માગતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવી શકો છો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.